સુખિયાએ જ્યાં નજર ઊંચી કરી આજે નંદનંદનને આનંદ કંદને જોયા છે. એટલું સુંદર સ્વરૂપ કરોડો કામદેવ જેને જોઈને લજ્જિત થઈ જાય. વિશાળ ભાલ છે, કમળ જેવા દિવ્ય નેત્રો છે. જોયા જ કરી, નિરીખ્યા કરી, નંદલાલને નજર હટતી નથી. ભગવાન બોલ્યા કે માડી તમે શું આમ ટીકી ટીકીને જોયા કરે છો? હું ફળ લેવા આવ્યો છું, મને ફળ આપો. માંડ માંડ નજર હટાવી છે. એ ધાન્ય હતું એ સુંડલામાં ઠલવી દીધું અને સુખિયા માલણે ભગવાનના હાથમાં સમાય એટલા 5-10 મધુરા મીઠા ફળ આપ્યા છે. રામ અવતારમાં ભગવાન રામ સામેથી સબરીની ઝૂંપડીએ ગયેલા, ફલાહાર કર્યો, ત્યાં બેસીને બોર ખાધા. આજ મને લાગે એ જ સબરી કૃષ્ણ અવતારમાં સુખિયા થઈને આવી છે ભગવાનને ફળ જમાડવા માટે. એ 5-10 ફળ લઈને ભગવાન નાચતા કૂદતા ઘરમાં આવ્યા. જસોદામાને બતાવી, જુઓ તો મેં ખાલી એક મુઠ્ઠી ચોખા આપ્યા, એના બદલામાં આ બાઈ કેટલા ઉદાર છે, કેટલા ભલા છે, મન કેટલું મોટું છે, મને કેટલા બધા ફળ આપ્યા છે. પણ પ્રભુની રીત તમે જો, આ ફળ પોતે એકલા નથી જમ્યા. ઘરમાં જેટલા સભ્ય હતા, એક ફળ બાબા નંદને આપ્યો, એક જશોદામાને, એક રોહિણી માને, એક બલરામજી ભૈયાને, બધાને ફળ વહેંચી અને પછી ભગવાન જમે છે. એકલા નથી ખાતા. એ કવિ લખે કે એકલ ખાવું, એકલ પીવું, એકલ રમવું ઈશ, એકલ વાટે વિચારવું, એ કર્મ કદી ન લખીશ. એ વિધાતા મારા ભાગ્યમાં તારે જે લખવું હોય તે લખજે, પણ આટલું ક્યારે લખતો નહીં. ખાવામાં, પીવામાં, રમવામાં કોઈ જોડીદાર હોય તો આનંદ આવે. ભગવાન આ ફળ એકલા નથી જમ્યા. ઘરમાં જેટલા સદસ્યો હતા બધાને ફળ વહેંચી અને પછી પોતે એકાદ ખાધું છે. પણ સુખિયા ધન્ય બની ગઈ, એનો જન્મ સફળ થઈ ગયો. ભગવાન બાલકૃષ્ણના દર્શન પણ મળ્યા છે. સુંડલો ઉપાડીને જ્યાં મથુરા જાય અને કપડું હટાવે ત્યાં તો ભગવાને ચમત્કાર કર્યો, આખો સુંડલો રત્નોથી ભરી દીધો. પ્રભુ એવી કથા છે. એક ગરીબાઈ હતી, દરિદ્ર હતી. ભગવાન દ્વારકાનાથે, ભગવાન કૃષ્ણ પરમાત્માએ આજે એનું દારિદ્ર્ય દૂર કર્યું. આજે ગોવિંદ પ્રભુએ એની ગરીબાઈ દૂર કરી દીધી છે. એક એક રત્ન કરોડોની કિંમતનું છે. આખો સુંડલો છલકાઈ ગયો છે ભગવાનની કૃપાથી. હવે એને સુંડલા ઉપાડી ગામડે ગામડે, ગલીએ ગલીએ ફરવાની જરૂર નથી. અને બધું જ દારિદ્ર્ય પ્રભુએ દૂર કર્યું. આ છે ભગવાનની ઉદારતા, આ છે કૃષ્ણ પ્રભુની દયાલુતા. ખાલી 5-7 ફળ આપ્યાના બદલામાં ભગવાને રત્નોથી આખો સુંડલો ભરી દીધો છે. આ છે ભગવાન કૃષ્ણ. જીવ ઈશ્વરને થોડું આપે છતાં ભગવાન એને ખૂબ આપે છે. તમે શું આપ્યું એ પ્રભુ નથી જોતા, તમે કેવા ભાવથી અર્પણ કરો છો એ પરમાત્મા જુએ છે. એ ભાવનાના ભૂખ્યા છે. સુખિયા માલણે ખાલી 5-7 ફળ આપ્યા, એના બદલામાં ભગવાને કેટલા બધા હજારો રત્નોથી સુંડલો ભરી દીધો. જીવનભરનું દાન કર્યું છે. સુખિયા બહુ સુખી થઈ, સાચા અર્થમાં એને હવે સુખ મળ્યું, કારણ કે શ્યામ સુંદરના દર્શન પણ મળ્યા અને દ્રવ્ય પણ મળ્યું છે. હવે ગરીબ નથી, શ્રીમંત બની છે. સુખિયા વિચારે કે હવે તો બસ મારે ક્યાંય ફરવાની જરૂર નહીં. હવે તો ઘરમાં બેસી મારા ઘનશ્યામ પ્રભુનું સ્મરણ કરીશ, કીર્તન કરીશ, નામ જપતી રહીશ. આ રીતે ભગવાનની ઉદારતા દેખાડી છે ભગવાન વ્યાસ નારાયણે. સુખદેવજી બોલ્યા કે રાજા પરીક્ષિત, ક્યારેક ક્યારેક વ્રજની ગોપિકાઓ ભગવાન કૃષ્ણને ખૂબ નચાવે છે. આખા જગતને નચાવનારો આ પરમાત્મા છે, જેને ઈશારે આખું બ્રહ્માંડ નાચી રહ્યું છે. એ ગોપીઓ પાસે ભગવાન સ્વયં નાચે છે. ગોપીના ઘરમાં જાય, ગોપિયા તારા ઘરનું માખણ ખાવા આવ્યો છું. ગોપી કમણે કનૈયા, માખણ એમને એમ નહીં મળે, તો તારે નાચવું પડશે મારી સાથે. હું જાણું છું તું નટવર છે, તને નાચતા સારું આવડે છે. થોડુંક નાચ, પછી માખણ આપું. અને આખા જગતને નચાવનારો પરમાત્મા આજ ગોપીઓ પાસે થન થન નાચે છે. જેની ઈશારે આખું બ્રહ્માંડ નાચે. વાલ્મીકી લખે કે મારા રામ, હું જાણું છું તમને, તમે કોઈ સાધારણ નથી. જગ પેખન તુમ દેખની હારે, વિધિ હરિ શંભુ નચાવની હારે. આ જગતના તમે દ્રષ્ટા છો. વિધિ એટલે બ્રહ્મા, હરિ એટલે વિષ્ણુ અને શંભુ એટલે ભગવાન મહાદેવ જેવાને પણ તમે નચાવનારા છો નાથ. એ ભગવાન આજ ગોપીઓ પાસે નાચ્યા છે. માખણ માટે નહીં, ગોપીઓનો શુદ્ધ ભાવ જોઈને, ગોપીઓનો પ્રેમ જોઈને પરમાત્મા નાચ્યા છે. કારણ કે પ્રેમના ભૂખ્યા છે. ઉત્તર ભારતમાં એક રસખાન નામના કવિ થયા, મુસ્લિમ હતા. જો રસખાનજી દિલ્હીમાં રહેતા. કોઈ મિત્ર, હિન્દુ મિત્ર, એમણે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર દેખાડ્યું. આ છબી જોતા પાગલ બની ગયા. નક્કી કર્યું કે આ છબીમાં જે આટલા સુંદર મનોહર દેખાય છે એ સ્વરૂપ કેવું હશે, મારે નજરે જોવા છે, પ્રત્યક્ષ દર્શન કરવું છે. અને રસખાનજીએ પોતાની બધી જ સંપત્તિ ફકીરોમાં વહેંચી દીધી. લઈ જાઓ સબ, હમે કુછ નહીં ચાહીએ. બધું જ ફકીરોને લૂંટાવી દીધું. પોતે વૃંદાવનમાં આવ્યા. વર્ષો સુધી રાધે કૃષ્ણ કરતા ફરતા રહ્યા વૃંદાવનની ગલીઓમાં. અને એક દિવસ ભગવાનના દર્શન એમને મળ્યા છે. રસખાનજીએ ભગવાનના જીવન પર અનેક છંદ લખ્યા છે.
આ લીલા પર પણ એમણે છંદ લખ્યો કે આ ભગવાન કેવા છે. શેષ મહેશ ગણેશ સુરેશ દિનેશ હુજાહી નિરંતર ધ્યાવે ચાહી અનાદિ અખંડ અનંત અછેદ અભેદ સુવેદ બતાવે નારદ સે સુખ વ્યાસ રચે પછી હાર તવ પુની પાર ન પાવે તાહી અહિરત છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે તાહી અહિરત છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. આહિરની કન્યા ગોપિકાઓ આજ વાડકી છાસ માટે ભગવાનને નચાવે. શેષ મહેશ ગણેશ સુરેશ દિનેશ ઉજાઈ નિરંતર ધ્યાવે જેનું ધ્યાન ભગવાન શેષ નારાયણ ભગવાન મહેશ દિનેશ એટલે સૂર્ય ગણેશ આ બધા જ દેવો જેનું ધ્યાન ધરે છે. વેદો જેને અનાદિ અનંત અખંડ અછેદ્ય અભેદ્ય બતાવે છે. ભગવાન વ્યાસ નારદ સુખદેવ જેવા નિરંતર જેના ગુણ ગાયા કરે આ ભગવાન આજ ગોપિકાઓ પાસે આહિરની કન્યાઓ પાસે નાચે છે. ભગવાન તાહી અહિરકી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. રસખાનજી આ છંદ લખ્યો. એને આ લીલાનું દર્શન કરતા કરતા છંદ લખ્યો છે. વૃંદાવનમાં જીવન ગાડીમાં રસખાનજી આખી જિંદગી ત્યાં વિતાવી છે. રાધે કૃષ્ણ કરતા કરતા જીવન પૂર્ણ થયું, ભગવાનમાં લીન થયા છે. મુસ્લિમ ભક્ત હતા તમે જો પ્રભુ, આખી જિંદગી ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દીધી છે. આવા ઘણા ભક્તો થયા છે. દાસ સત્તાર તમે જુઓ, એ પણ મુસ્લિમ હતા. કેટલા બધા ભજનો લખ્યા ભગવાન કૃષ્ણના જીવન પર. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, એ પણ મુસ્લિમ હતા. આ બધા ભેદ તો જ આપણે ઊભા કર્યા છે. બાકી ભગવાનમાં મનમાં કોઈ ભેદ નથી. આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ ખ્રિસ્તી છે, આ બધા ભેદ આપણે ઊભા કર્યા છે. ઈશ્વરને તો માટે તો જે એનું ભજન કરે એ એનો દાસ છે, એનો ભક્ત છે. એ બધાને સ્વીકારે છે ભગવાન, ગમે તે હોય, હિન્દુ હોય તો ભલે, મુસ્લિમ હોય તો ભલે. આવા ઘણા ભક્તો થયા છે. રહીમ ખાન થયા ઉત્તર ભારતમાં. રહીમ એ પણ ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા. આજ ગોપીઓ પાસે ભગવાન નાચ્યા છે. આખા જગતને નચાવનારો પરબ્રહ્મ પરમાત્મા સ્વયં નાચે છે. ગોપીઓનો પ્રેમ નચાવે છે ભગવાનને. આપણે પણ પરમાત્મા સાથે પ્રેમ રાખીએ. પણ આજ કળિયુગ છે. પદાર્થ સાથે, પૈસા સાથે, પદ સાથે જેટલો આપણને પ્રેમ છે એટલો પ્રભુ સાથે નથી. અને એટલા માટે ભગવાન ક્યારે આપણને મળતા નથી. મહારાષ્ટ્રમાં સંત નામદેવ થયા, મહાન ભક્ત પ્રભુના. એ જ્યારે કીર્તન કરતા ને ત્યારે ભગવાન પાંડુરંગ બાલકૃષ્ણ પ્રગટ થઈને નાચતા એમની પાસે. મરાઠીમાં લખ્યું છે કે નામદેવ કીર્તન કરે અને પૂઢે નાચે પાંડુરંગા. હમણાંની ઘટના કળિયુગની. નામદેવ મહાન સંત થયા. એ જ્યારે કીર્તન કરે ત્યારે ભગવાન પ્રગટ થઈને નાચે એમની પાસે. ભક્તિમાં એ શક્તિ છે જે ભગવાનને પણ વશ કરે છે, નચાવે છે. નટવર બનીને પ્રભુ ગોપીઓ પાસે નાચ્યા છે. સુખિયા માલણને ભગવાને સુખી કરી છે. પછી તો ભગવાન વૃંદાવન વિહારી બન્યા છે. નંદ ઉપનંદ બધા જ ગામના વૃદ્ધ ગોવાળિયાઓ ભેગા થયા, નક્કી કર્યું કે આ ગોકુળમાં ઘણા બધા આજ સુધી ઉત્પાદ થયા છે. દરેક પ્રસંગમાં ભગવાન રામ અને શ્યામ આ બચી ગયા છે. પણ આપણે હવે આ સ્થાન બદલી નાખવું છે, આ ગામ બદલી કોઈ નવું ગામ વસાવીએ. આખા વડીલોએ ભેગા મળી આખા ગામે નિર્ણય કર્યો. ગોકુળ છોડી અને બધા વૃંદાવનમાં આવ્યા છે. એવી કથા છે. ગોકુળની બાજુમાં સુંદર વન છે, યમુનાજીનો સુંદર કિનારો છે, બાજુમાં ગિરિરાજ ગોવર્ધન પર્વત છે. આ બધું જોઈ ભગવાન રામ અને શ્યામ સુંદર ખૂબ રાજી થયા છે. અતિશય આનંદ થયો વૃંદાવનની ભૂમિ. કારણ કે વૃંદાવનમાં હજારો તુલસીના છોડ છે ત્યાં. અને આજ પણ કલિયુગમાં પણ તુલસીજી ભગવાનને ખૂબ પ્રિય છે. અને કારણ કે તુલસીજીએ પોતાનું સમગ્ર જીવન ભગવાનને અર્પણ કરી દીધું છે અને એટલે પ્રભુને પ્રિય બન્યા છે. વૃંદાનો અર્થ તુલસી થાય છે. તુલસીના ત્યાં હજારો છોડવા હતા, એટલા માટે ભગવાનને આ ભૂમિ ગમી છે. વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વિક્ષાસિત ઉત્તમા પ્રીતિર રામ માધવયોર દ્રુપ. સુખદેવજી બોલ્યા હે દ્રુપ, હે રાજન પરીક્ષિત, ભગવાન રામ એટલે બલરામ અને માધવ એ શ્રી કૃષ્ણ જે લક્ષ્મીના સ્વામી છે એ પ્રભુને આ વૃંદાવન, આ ગોવર્ધન પર્વત, યમુનાજીનો કિનારો, આ બધું સ્થાન ખૂબ ગમ્યું છે. ભગવાન વૃંદાવન વિહારી બન્યા છે. એક વખત પ્રેમથી બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. દિવ્ય ધામ છે વૃંદાવન. આજ તો મથુરા વૃંદાવન બહુ મોટા શહેર જેવા બની ગયા છે. ખૂબ મોટા મોટા આશ્રમ તમે જાઓ ને, આજ મોટી મોટી હોટેલો છે, આશ્રમો છે. પણ એ વખતે તો કેવલ વન હતું ત્યાં, કેવલ વન, બીજું કંઈ.
પણ હવે તો આધુનિક જમાનો છે, બહુ મોટા મોટા મકાનો થઈ ગયા છે, ત્યાં મોટી મોટી ધર્મશાળાઓ, મોટા મોટા આશ્રમો, મોટા મોટા મંદિરો, યુગનો પ્રભાવ છે. પણ એ વખતે આવું કંઈ નહોતું. ભગવાન વૃંદાવન વિહારી બન્યા છે. વૃંદાવનમાં આવ્યા પછી અર્ધચંદ્રાકાર ગાડાઓને બધાએ ગોઠવ્યા, એક નવો નેસડો બનાવ્યો, બધાએ ત્યાં મુકામ કર્યો છે. વૃંદાવનમાં આવ્યા પછી ભગવાન બાલકૃષ્ણ બલરામજી મહારાજ અને મિત્રો સાથે હવે વત્સપાલ બન્યા, વાછરડાઓને ચરાવે છે. ગોપાલ પછી બન્યા, પેલા વાછરડાઓની સેવા કરી છે. એમાં એક વત્સાસુર આવ્યો. ભગવાન જાણી ગયા કે આ કંસનો મોકલેલો અસુર છે, કોઈ વાછરડો નથી. પૂંછડું ઝાલી ખેંચી પછાડીને પાપીના પ્રાણ કાઢી નાખ્યા છે. વત્સાસુર તરફડની શાંત થઈ ગયો. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, ભગવાનને વધાવ્યા, જય જયકાર કર્યો કે હે કનૈયા, આપે બહુ કૃપા કરી, આ વત્સાસુરને આસુરને પૂરો કરી નાખ્યો. સંતો કહે કે આજ્ઞાની જીવ છે, રૂપ છુપાવીને આવ્યો ભગવાન સામે વાછરડો બનીને, પણ છતાં ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જાણે છે. વત્સાસુરને એમણે પૂરો કર્યો છે. ત્યાર પછી બકાસુર આવ્યો છે, બગલો બનીને યમુના કિનારે બેઠો છે. ગુવાડિયા દોડ્યા, ભગવાન સમજી ગયા કે કોઈ સામાન્ય બગલો નથી, પણ આ કંસનો મોકલેલો દાનવ ભયંકર અસુર બકાસુર છે. મિત્રોને કહ્યું તમે દૂર રહેજો, આ અસુર છે, કોઈ બગલો નથી. ભગવાન દોડ્યા. કથા એવી છે કે આ બકાસુર ભગવાનની સામે દોડ્યો, ચાંચમાં પકડીને અંદર ઉતારી ગયો, પણ આ તો યોગેશ્વર કૃષ્ણ એના ઉદરમાં જઈ અગ્નિ રૂપ ધારણ કર્યું, અંદરથી આમ બળવા લાગ્યો, ભગવાનને ફેંકી દીધા છે. બહાર નીકળતા જ ભગવાને એની ડોક ઝાલી, જેમ દાંતણ ચીરે એમ ચીરીને ફેંકી દીધો પાપીને. થોડી જ વારમાં તરફડી વકાર શાંત થયો. આજ ફરી દેવતાઓએ ભગવાનનો નામનો જય જયકાર કર્યો છે. પુષ્પની વૃષ્ટિઓ થઈ છે, કારણ કે એક બીજા અસુરને ભગવાને જગતમાંથી વિદાય કર્યો. પ્રભુનો અવતાર જ એટલા માટે છે, સાધુ સંતોના રક્ષણ માટે ભગવાન પધાર્યા છે, નવા અસુરોનો નાશ કરવા પધાર્યા છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. ભગવાનનું આ વચન છે ગીતામાં 4થા અધ્યાયમાં, કે સાધુ સંતોના રક્ષણ માટે અને આવા દુષ્ટોના નાશ માટે હું યુગ યુગમાં આવું છું. ત્યાર પછી અઘાસુરનો ઉદ્ધાર કર્યો, એ બધી કથા આપણે સવારે સાંભળશું. આવો થોડી વાર મુરલીવાળાને યાદ કરી આજની કથાને વિરામ. બાકીની કથા કાલે સવારે. કાલ 6થો દિવસ છે. કનૈયા મુરલી વાળા રે, 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 કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે જશોદાને વાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે જશોદાને વાલા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે.
મુરલી વાળા રે ગલે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે ગલે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા 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 રે રટે છે વ્રજની માળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા 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 રે લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા 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 રે
કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ. આપણા આ સત્કર્મની અંદર દાનનો પ્રવાહ અવિરત રીતે ચાલુ છે. દરેક વ્યક્તિ પોતપોતાની યોગ્યતા પ્રમાણે અહીં દાન અર્પણ કરી રહેલા છે. સ્વર્ગસ્થ ગીતાબેનના પરિવાર દ્વારા શ્રી જોસરફાડ ધનાભાઈ ભીમાભાઈ મલુના હસ્તે 33,000 રૂપિયાનું દાન પ્રસાદમાં અર્પણ કરવામાં આવ્યું છે. બોલિયાદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય. અને ગાયોના ચરા માટે, જે ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ, જેમાં કરોડો દેવતાઓનો વાસ છે, એ માતાના ચરા માટે સ્વર્ગસ્થ ગીતાબેનના ફુવા ડાંગર મેઘા ભીમાએ 5,000 રૂપિયાનું દાન આપેલ છે. બોલિયાદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય. યજમાનો સાયં પૂજન કરવા માટે મંચની સમીપ આવી જાય. स्वाहा समानाय स्वाहा. उत्तराभूषणं हस्तप्रक्षालनं मुखप्रक्षालनं मुखाम्बुजाचमनीयजलं च समर्पयामि. करोद्वर्तनार्थे नमस्कारान् समर्पयामि. मुखवाशार्थे पूगीफलताम्बूलं समर्पयामि. फलं समर्पयामि. ह्रीमिति ब्रजवाल्य नमः इति सम्पूज्य ज्वालामालिन्यै नमः. सुवर्णवर्णे पुष्पैरभ्यर्च्य निराजनं कुर्यात्.
જય કાના કાળા પ્રભુ નટવા કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ઓમ પૂર્વશુભાન્મે પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ નિરાજનમ સમર્પયામિ પુષ્પૈઃ દેવાભિવંદનમસ્તાભ્યાં દેવાભિવંદનમ હસ્તાભ્યામ આત્મવંદનમસ્તૌ પ્રક્ષાલ્ય હસ્તયોઃ પુષ્પાણિ આદાય મંત્રપુષ્પાഞ്જલિં દદ્યાत् નાના સુગંધિ પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાഞ്જલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વરો પૂર્વશુવાङ्मय પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ ચરણકમલયોઃ મંત્રપુષ્પાഞ്જલિં સમર્પયામિ હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરવાની વાણી ગુણાકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મશુમનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત્પ્રણામે દૃષ્ટિ શતાં દર્શનેસ્તુ ભવતનૂનાં ચિરમિહ વૃજિનાર્થસ્તપ્યમાનો નુતાપૈ રવિતૃષષડમિત્રો લબ્ધશાન્તિઃ કથञ्चित् શરણદ સમુપેતસ્ત્વત્પદાબ્જં પરાત્મન અભયમૃતમશોકં પાહિ માપન્નમીશ અભયમૃતમશોકં પાહિ માપન્નમીશ પૂર્વશુવાङ्मय પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ પ્રાર્થના નમસ્કારાં સમર્પયામિ એક પ્રદક્ષિણા કરી લેવાની શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણપદે પદે મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વર યત્પૂજિतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે અનેન યથા જ્ઞાનેન યથા પ્રજાદ્રવ્યે કૃતેન પૂજનેન ભગવાન વાङ्मय પુરાણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રિયતાન મમ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય ગિરનારી મહારાજ કી જય
આપણા મનને પવિત્ર કરવાનો એક મોકો આવતીકાલે મેળવશું. તો આપ સૌ કૃષ્ણના વિવાહને સાંભળવા માટે આવતીકાલે અહીં જરૂર પધારશો. તવ રૂપમ ચિંત્યમેત નમો ભગવતે વાસુદેવાય ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય ઇતિ મંત્રૈઃ પ્રાણાયામઃ વિધેયે નામ બોલાય અને હાથ જોડી માથું નમાવી નમસ્કાર કરવાનો. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ શ્રી પરમ ગુરુભ્યો નમઃ શ્રી પરમેષ્ઠી ગુરુભ્યો નમઃ ઇષ્ટ દેવતાભ્યો નમઃ કુલ દેવતાભ્યો નમઃ ગ્રામ દેવતાભ્યો નમઃ સ્થાન દેવતાભ્યો નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યાં નમઃ શ્રી લક્ષ્મી નારાયણાભ્યાં નમઃ શ્રી ઉમા મહેશ્વરાભ્યાં નમઃ સચે પુરંદ્રીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વતમ દરેષ્ટાવિંશતિમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભારતવર્ષે ભૂખંડ્યાર્યાવર્તાંતર્ગતે કચ્છ મંડલાંતર્ગતે ઘરાણા ગ્રામે શિવાશ્રમે मासानामुत्तमे मासे पुण्ये पवित्रे मासे चैत्रे मासे शुक्ले पक्षे षष्ठ्यान्तिथौ षष्ठ्यान्तिथौ श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थ षष्ठे अहनि प्रातः काले श्री गणपति जगदम्बा लक्ष्मी नारायण पूजनाख्य कर्म अहम करिष्ये. थाळीમાં પાણી પધરાવી દો. ફરીથી એક ચમચી બદલે જો તદંગત્વેન વિગ્રક્ષણમ કલસાતનમ દીપ પૂજનમ સૂર્ય પૂજનમ ભૈરવ નમસ્કાર હનુમત નમસ્કારઃ સ્મરણમ બ્રાહ્મણ પૂજનમ ચ અહં કરિષ્યે. હવે ડાબા હાથમાં ચોખા લઈ લેવાના 2 દાણા જમણા. હા અને ડાબા પગની પેની બધા ભાઈઓ જમીન પર 3 વખત તાળી પાડવાની. તમારા જીવનમાંથી કામ ક્રોધ અને લોભ નામના 3 શત્રુઓનો નાશ થઈ જાવ એટલે કાન ઉપર પાણીનો સ્પર્શ કરી લેવાનો. નેત્રોલક સ્પર્શઃ પછી વધેલું પાણી ખાલી વાટકીમાં પધરાવી દેવાનું. व्यालयग्नशूत्रमेन्दुशेखरं कृपाकरं नारदादियोगी वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे. ओम भूर्भुवस्वदक्षिणे कालभैरवाय नमः. वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. पुरुषोत्तरे हनुमते नमः. अंजनीसुताय नमो नमः. प्रार्थना नमस्कारां समर्पयामि. બંને હાથ પૃથ્વી માતાને પ્રણામ, ધરતી માતાને પ્રણામ કરી લેવાના કે આપણો ભાર ઝીલી રહ્યા છે. હવે એમને પ્રાર્થના કરવાની. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી તપમ વિષ્ણુના ધૃતા પંચધારેમાં. ઓમ પૂર્વસ્વ કરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ શ્રેષ્ઠમ અસ્મિન કલશે આવાહયામિ સ્થાપયામિ. પધરાવી દો. વરુણસ્વ પ્રતિષ્ઠો વરદો ભવ તથા અનામિકા સંપુરુષે જમણા હાથની આ આંગળી જેના દ્વારા તિલક કરીએ અને અંગૂઠાથી કળશના કંઠને સ્પર્શ કરી રાખવાનો. અંદર બધી આપણી મોટી મોટી નદીઓ આવી રીતે અંકુશ મુદ્રા કરી સૂર્યમંડળમાં રહેલા દરેક તીર્થોનું જળ આપણા કળશમાં પધરાવે છે એવી ભાવના કરવાની. કળશમાં આંગળી બોળવાની. ओम कवचेना वंगुठ्य धेनु मुद्रा प्रदर्श्य मत्स्य मुद्रा छाद्य ડાબો હાથ કળશ ઉપર રાખવાનો, એના પર જમણો હાથ આવી રીતે અને આને કહેવાય માછલી જેવી મુદ્રા એવી કરી અને 8 વખત ઓમ વરુણાય નમઃ એ મંત્ર બોલી જલને આપણે અભિમંત્રિત કરવાનું છે. ઓમ બધા બોલવાનું. ઓમ વમ વરુણાય નમઃ. ઓમ વમ વરુણાય નમઃ. ઓમ વમ વરુણાય નમઃ. ઓમ વમ વરુણાય નમઃ. ઓમ વમ વરુણાય
नमः ओम गं वरुणाय नमः ओम गं वरुणाय नमः ओम गं वरुणाय नमः ત્યાર પછી सर्वावस्थांगतो स्मरेत् पुण्डरीकाक्षोगवाह्यभ्यन्तरशुचि ओम पुण्डरीकाक्षाय नमः पुण्डरीकाक्ष पुनातु मां હવે એક હરિનિવેષ્ટા केयोरवान् मकरकुण्डलवान् किरीटिहारीरन्धय पुत्रृत शङ्खचक्र ओम भूर्भुवः क्षितिमण्डले नमशास्त्रे नारायणाय नमो नमः हाथ जोड़ी प्रार्थना करवानी सूर्यनारायण भगवान की आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर नमस्तुभ्यं नमस्कारान् समर्पयामि હવે હાથ જોડી ગણપતિ બાપાનું ભગવાન નારાયણનું અને મા જગદંબાનું ધ્યાન કરવાનું ओम विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नारायणाय श्रीरत्नविभूषिताय स्वस्ते स्मृतामतिमतीव शुभं ददासि दारिद्र्य दुःख भयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सुधाद्रचित्ता नवमिद्यते भ्रवपुषे तडिदम्बराय गुञ्जावतं सपरिपिच्चल सन्मुखाय वन्यस्रजे कमलवेत्र विषाण वेणु लक्ष्मणश्री अमृतपदे पशुपाङ्गजाय सिद्धि बुद्धि से महागणपते नमो नमः लक्ष्मी नारायणाभ्यां नमो नमः जगदम्बिकायै नमो नमः ध्याये ध्यायामि अथ आवाहनम वेदाना चोखाना जमनाथમાં લઈ લ્યો દેવતાઓનું આવાહન કરવાનું આગચ્છ દેવ દેવેશ દેવરાશે જગતપતે ક્રિયમાણા ચડાવો ચડાવો નિધિ સિદ્ધિને નવડાવો પગ ઉપર ચડાવો हेलो महाराज ફરીથી એક ચમચી ભરી લ્યો એમાં ચંદન ચોખા અને પુષ્પની એક એક પાંખડી પધરાવી हाँ अरे हम પંચામૃત સ્નાન તમે રોજ નાવ એવું જ રાખો हकीकत बोल બે વખત ચોખ્ખું પાણી ચડાવજો બે વખત ચોખ્ખું પાણી ચડાવજો જેમ આપણે સુગંધી સાબુઓથી સ્નાન કરીએ એમ દેવી દેવતાને અત્તરને ચંદનથી નવડાવો નાના સુગંધિ દિવ્યંચ ચંદનમ રજનીયુતમ उद्वर्तनं मया नीतं स्नानार्थं प्रतिगृह्यतां स्नानार्थं प्रतिगृह्यतां નમસ્કારાન સમર્પયામિ પાણીની એક ચમચી ભરી લો હાથમાં અનેન પૂર્વાર્ચનેન ગણપત્યાદિ સ્થાપિત દેવાહ બારી ચમચી મૂકી જાવ માથે ચડાવી લેવાનું પ્રસાદી છે ભગવાનની અને હાથ ધોઈ નાખો ખાલી વાટકીમાં અને પૂરીના વાટકીમાં મૂકી દેવાનું પાછળ આપી દેજો એને પાછળ મૂકી દો ખાલી વાટકીમાં जय जय भगीरथ नंदिनी मुनि जय चकोर चंदिनी नाग विभूत बंदिनी जय जन्नु बालिका जय जय भगीरथ नंदिनी मुनि जय चकोर चंदिनी नर नाग विभूत बंदिनी जय जनु बालिका विष्णु पद सरोज जासी ईश शीश पर विभासी विष्णु पद सरोज जासी शीश पर विवासी मुनि जय चकोर चंदिनी नर नाग विभूत बंदिनी जय जनु बालिका नर नाग विभूत बंदिनी जय जनु बालिका नर नाग विभूत बंदिनी जय जनु बालिका सहस्रयुगं त्रिपुरे परिये भगवती अम्बे मां जय जगदम्बे मां भगवती अम्बे मां जय जगदम्बे मां ओ भगवती अम्बे मां जय जगदम्बे मां भगवती अम्बे मां जय जगदम्बे मां
आद्यं च वर्धि संयुक्तं मन्निना योजितं मया दीपं गृहाण देवेश त्रैलोक्यं दिविराभा अगरबत्ती ले जमना हाथे धूप आपी दो બધા દેવતાઓની સામે ધૂપમાગ્રાપયામિ પ્રત્યક્ષં દીપકં પરિકલ્પયામિ નૈવેદ્યકં નિવેદયામિ અગરબત્તી જવા દેવો ભાઈ ત્યાં ભગવાનના સ્થાપન પર આપણે ફળ અને સૂકો મેવો એ બધું પ્રસાદ ધરાવેલો છે એથી જમણા હાથની આમ પાણી લઈ આવી રીતે શુદ્ધ કરો ભગવતે વાસુદેવાય इति मूल मंत्रेण जलेन संप्रोक्ष्य धेनुवामृति कृत्य ग्रास मुद्रा प्रदर्श्य भगवानने પડદો રાખો નાખો કેમ કે મંદિરમાં પડદો રાખીને જમાડી બેનોને સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા પાણીની બે ચમચી તમારી થાળી देवाय तस्मै नमः। ओं पूर्वशुभांगमय पुराण पुरुषोत्तमाय सच्चिदानंदाय कृष्णाय नमो नमः। ध्याये ध्यायामि सकलोपचारार्थगन्धाक्षतपुष्पाणि समर्पयामि। सेवन्तिका बकुलचम्पकपाटलाब्जै पुन्नागजातिकरवीरसालपुष्पैः बिल्वप्रबालतुलसीदलमालतीभिस्त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद। ओं पूर्वश्वः वाङ्मय पुराणपुरुषोत्तमाय सच्चिदानन्दाय कृष्णाय नमो नमः। पुष्पमालिकान् समर्पयामि। धूपं दीपं परिकल्पयामि। नैवेद्यं निवेदयामि। ओम नमो भगवते वासुदेवाय इति मूलमंत्रेण जलेन संप्रोक्ष्य धेनुवामृति कृत्य ग्रास मुद्रा प्रदर्शय। डाबो हाथ आंख ઉપર રાખી આપણે અંદર કેમ જમાડતા હતા એવી રીતે જમાડવાના। ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા। મધ્ય પાનીયમ સમર્પયામિ। પૂર્વાભૂષણમ સમર્પયામિ। ફરીથી જમાડવાના। ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા समानाय स्वाहा। उत्तराभूषणं हस्तप्रक्षालनं मुखप्रक्षालनं खम्जाचमनीयं जलं च समर्पयामि। करोद्वर्तनार्थे नमस्कारान् समर्पयामि। मुखवासार्थे पूगीफलताम्बूलं समर्पयामि। फलं समर्पयामि। ह्रीमिति वृजवाल्यनमति सम्पूज्य ज्वालामालिन्यै नमः। सुवर्णवर्णे पुष्पैरभ्यर्च्य नीराजनं कुर्यात्। ओम आरती युगल किशोर की जय। आरती युगल किशोर की जय। आरती युगल किशोर की जय। आरती
भक्त जनों को लगती सुंदर आरती युगल किशोर की कीजे आरती युगल किशोर की कीजे तन मन धन न्यो छावर कीजे तन मन धन न्यो छावर कीजे आरती युगल किशोर की कीजे आरती युगल किशोर की कीजे नंद किशोर वृष भानु किशोरी कृष्ण चंद्र राधा चकोरी नंद किशोर वृष भानु किशोरी कृष्ण चंद्र राधा चकोरी आरती युगल किशोर की कीजे आरती युगल किशोर की कीजे तन मन धन न्यो छावर कीजे तन मन धन सावर कीजे आरती युगल किशोर की कीजे आरती युगल किशोर की कीजे आरती भक्तों के मन भावे सब मिल के गोविंद गुण गावे आरती भक्तों के मन भावे सब मिल के गोविंद गुण गावे आरती युगल किशोर की कीजे आरती युगल किशोर की कीजे तन मन धन न्यो छावर कीजे तन मन धन सावर कीजे आरती युगल किशोर की कीजे आरती युगल किशोर की कीजे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे पवं भवानी सहितं नमामि आरती युगल किशोर की कीजे आरती युगल किशोर की कीजे तन मन धन न्यो छावर कीजे तन मन धन न्यो सावर कीजे आरती युगल किशोर की कीजे आरती युगल किशोर की कीजे आरती युगल आरती युगल आरती युगल किशोर की कीजे मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ओम भूर्भुवः वाङ्मय पुराण पुरुषोत्तमाय बालकृष्णाय नमो नमः नीराजनं समर्पयामि पुष्पैः देवाभिवन्दनमस्ताभ्यां देवाभिवन्दनं हस्ताभ्याम् आत्मवन्दनम् हस्तौ वृक्षाल्य हस्ते पुष्पाणि आदाय मंत्रपुष्पांजलि दद्यात् आत्मा पुष्पो लई परब्रह्म परमेश्वરના પાદારવિંદમાં મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની. ઓમ
नाना सुगंधि पुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तो गृहाण परमेश्वर। पूर्वश्व वाङ्मय पुराण पुरुषोत्तमाय बालकृष्णाय नमो नमः। चरणकमलयोः मंत्र पुष्पांजलिं समर्पयामि। हाथ जोड़ी भगवान की प्रार्थना करवानी। वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः स्मृत्यां शिरस्तव निवास जगत्प्रणामे दृष्टि शतां दर्शनेस्तु भवत्तनूनां दृष्टि शतां दर्शनेस्तु भवत्तनूनाम्। पूर्वश्वः वाङ्मय पुराण पुरुषोत्तमाय बालकृष्णाय नमो नमः। प्रार्थना नमस्कारान् समर्पयामि। 4 प्रदक्षिणा करवानी। अच्युतं केशवं राम नारायणम् अच्युतं केशवं राम नारायणम् कृष्ण दामोदरं वासुदेवं हरिं कृष्ण दामोदरं वासुदेवं हरिं कृष्ण दामोदरं वासुदेवं हरिं कृष्ण दामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे जानकीनायकं रामचन्द्रं भजे। अच्युतं केशवं राम नारायणम् अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं हरिं कृष्ण दामोदरं वासुदेवं हरिं। कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं। आप मीरा के जैसे बुलाते नहीं आप मीरा के जैसे बुलाते नहीं आप मीरा के जैसे बुलाते नहीं आप मीरा के जैसे बुलाते नहीं। अच्युतं केशवं राम नारायणम् अच्युतं केशवं नारायणम् कृष्णं वासुदेवं हरिं कृष्ण दामोदरं वासुदेवं हरिं। कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं। आप सबरी के जैसे खिलाते नहीं आप सबरी के जैसे खिलाते नहीं आप सबरी के जैसे खिलाते नहीं आप सबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं राम नारायणम् अच्युतं केशवं राम नारायणम् कृष्ण दामोदरं वासुदेवं हरिं कृष्ण दामोदरं वासुदेवं हरिं। कौन कहते हैं भगवान गाते नहीं कौन कहते हैं भगवान गाते नहीं कौन कहते हैं भगवान गाते नहीं भगवान गाते नहीं। आप अर्जुन के जैसे गवाते नहीं आप अर्जुन के जैसे गवाते नहीं
आप उद्धव के जैसे गवाते नहीं, आप उद्धव के जैसे गवाते नहीं। अच्युतम केशवम राम नारायणम, अच्युतम केशवम राम नारायणम। कृष्ण दामोदरम वासुदेवम हरे, कृष्ण दामोदरम वासुदेवम हरे। कृष्ण दामोदरम वासुदेवम हरे, कृष्ण दामोदरम वासुदेवम हरे। कृष्ण दामोदरम वासुदेवम हरे। कृष्ण दामोदरम वासुदेवम हरे। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणपदे पदे। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर, यद् पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। आवाहनं न जानामि तवार्चनं, पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वर। पूर्वश्वः वाङ्मय पुराण पुरुषोत्तमाय बालकृष्णाय नमो नमः। क्षमापयामि अनेन यथा ज्ञानेन यथा मृत्पजा द्रव्ये कृतेन पूजनेन भगवान् वाङ्मय पुराण पुरुषोत्तम श्री कृष्णः प्रीयतां मम। बोलिए कृष्ण कन्हैया लाल की जय, श्री भागवत भगवान की जय, श्री गिरनारी महाराज की जय, काशी विश्वनाथ महादेव की जय। सद्गुरु गणपति शारदा